પ્રમુખ સાહેબ સોહેલભાઈ તથા અન્ય ભાઈઓ, સલામ અલૈકુમ. જો જાફરી યુથ ફેડરેશનની સ્થાપના 1990માં થઈ. એ પહેલાં 1985માં ઝૈનબિયા ઇસ્લામી લાઇબ્રેરીની સ્થાપના થઈ હતી અને માશાલ્લાહ આજ સુધીમાં 40 બુકો આપણે ફક્ત બચ્ચાઓને અનુલક્ષીને બુકો પબ્લિશ કરી છે. અને 5 વર્ષ સુધી લાઇબ્રેરી દ્વારા જે કંઈ એક્ટિવિટી કરી અને થોડા જવાનોને તૈયાર કર્યા. જ્યારે 1990ના અંદર આગા મોહમ્મદ મુસ્ફી સાહેબ મહેતામાં પધાર્યા, એમણે કીધું કે તમે લોકો તમારા પૂરતા નહીં પણ દેશ માટે કામ કરો, ગામ માટે કામ કરો, સમાજ માટે કામ કરો. ત્યારે એ વખતે બધા જવાનો તૈયાર થઈ ગયા. એક અડધા કલાકના અંદર મુસ્ફી સાહેબ જે લેક્ચર આપી એની એટલી અસર થઈ કે બધા લોકો એના પછી ઇમામ હુસૈનની વિલાદત આવતી હતી, તો ઇમામ હુસૈનની વિલાદતના દિવસે જાફરી યુથ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નામથી એ સ્થાપના કરી. ચેરિટેબલ ટ્રસ્ટના હેઠળ રજિસ્ટ્રેશન પણ 2 વર્ષ પછી એને કરાવ્યું. સૌથી પહેલાં અમે એ વખતે એજ્યુકેશનનું સર્વે કર્યું કે 1990ના અંદર અમારી એક પણ દીકરી હાઈસ્કૂલમાં નહોતી અને એક પણ છોકરો કોલેજમાં નહોતો. બાકી એના પહેલાં 3 ડૉક્ટર સાહેબ, હું અને એક બીજા એક ભાઈ, એ 3 જણા ગ્રેજ્યુએટ હતા. એના પછી આ 5 વર્ષના અંદર એના 90ની સ્થાપના કર્યા પછી અમે એજ્યુકેશનમાં, રોજગારમાં, મેડિકલ ક્ષેત્રની અંદર ઘણા બધા કામો કર્યા. પછી અમને લાગ્યું કે એક સાથે આટલું બધું કામ આપણાથી ના થઈ શકે અને એનું કોઈ રિઝલ્ટ પણ વધારે સારું ના મળી શકે. અમે ફક્ત એજ્યુકેશન તરફ વધારે ધ્યાન આપ્યું અને 1993ના અંદર ગુજરાત કાઉન્સિલ દ્વારા ZCSSની સ્કોલરશીપ દરેક બાળકો માટે અમે શરૂઆત કરી. 2000 સુધીના અંદર સ્કોલરશીપ બધાને બંધ પણ કરી દીધી અને અલ્હમ્દુલિલ્લાહ આજ સુધીના અંદર અમે આપણા પોતાના પગ ઉપર બધા છોકરાઓને મળે છે. માશાઅલ્લાહ. પછી જ્યારે અમને જરૂરત લાગી કે હવે આટલી બધી એક્ટિવિટી કરીએ છીએ તો જ્યારે મકાનની જરૂર પડશે તો એ અમે જ્યારે મકાન અહીંયા મળી ગયું, જે પણ પોઝિશન હતી, જે જૂની પોઝિશન, એ પોઝિશનમાં અમે મકાન બનાવી દીધું. ઓનલી ભાઈને અમે પ્રસ્તાવ મૂક્યો તો એમણે કીધું કે તમારી એક્ટિવિટી છે તો એક ગ્રાઉન્ડ ફ્લોર અનુકૂળ નહીં પડશે, તમે ફર્સ્ટ ફ્લોર પણ બનાવી દો. અલ્હમ્દુલિલ્લાહ અમે કે વર્લ્ડ ફેડરેશન સાથે જાફરી યુથ સ્ટેનમોરના જે છોકરાઓ છે એમના દ્વારા એને એ વખતે ડોનેશન આપી અને વર્લ્ડ ફેડરેશન દ્વારા સ્કૂલ બની ગઈ. અલ્હમ્દુલિલ્લાહ 2004માં જ પણ આપણે શરૂઆત પણ કરી દીધી અને સ્ટેપ બાય 2009ના અંદર હાયર સેકન્ડરી સ્કૂલ્સ કરી અને 2017ના અંદર રિઝલ્ટ પણ આવવા માંડે. આપણે હાયર સ્કૂલ છેલ્લા 7 વર્ષમાં 4 વર્ષે 100% રિઝલ્ટ છે. 4 વર્ષમાં 7માંથી 4 વર્ષ આપણે 100% રિઝલ્ટ છે અલ્હમ્દુલિલ્લાહ. અને એ હવે આજે અમારે એ પોઝિશન છે કે 100 કરતાં પણ વધારે ગ્રેજ્યુએટ્સ આપણા છે અલ્હમ્દુલિલ્લાહ. અને એ સારી પોસ્ટો ઉપર, પોસ્ટ મતલબ કે એન્જિનિયરિંગ લાઇનમાં છે, મેડિકલ લાઇનમાં પણ છોકરીઓ પણ અમની દીકરી પણ એક મેડિકલ લાઇનમાં ગઈ, ડૉક્ટર બની છે. છોકરાઓ ઓસ્ટ્રેલિયા અને કેનેડા પણ શિફ્ટ થયા છે. ગલ્ફ કન્ટ્રીમાં પણ આપણા છોકરાઓ આપણે ગયા છે અલ્હમ્દુલિલ્લાહ. એ કરતાં આપણે ધીમે આ એજ્યુકેશન તરફ આપણે આગળ વધ્યા. પછી જ્યારે વર્લ્ડ ફેડરેશન અમને ફક્ત પાયામાં અમને ખૂબ મદદ કરી. પછી જ્યારે ઓનલીભાઈ પણ વર્લ્ડ ફેડરેશનના પ્રતિનિધિ હતા. પછી બેટા ચેરિટેબલ ટ્રસ્ટ સાથે અમને કન્સલ્ટ કર્યું. તો જ્યારે અમારે થોડાક વર્ષોમાં જ અમારે બીજી બિલ્ડિંગ, પ્રી પ્રાઇમરી માટે આખી અલગ બિલ્ડિંગની જરૂર પડી. તો અમે 2008ના અંદર એક બીજી બિલ્ડિંગ આપણે હમણાં જોશું, એ બિલ્ડિંગને આપણને ઇન્શાલ્લાહ સસ્તામાં મળતી હતી તો એ વખતે લઈ લીધી. એના પછી 2008માં આખો કમ્પાઉન્ડ, આ જે જમીન છે આખી ખેતરની, તો કીધું કે મેદાનની તો જરૂર પડશે જ, સ્કૂલ ચાલુ કરો એટલે મેદાનની જરૂર પડે. તો ભાઈ અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહના શુકર છે 2008ના અંદર ભાઈઓની મદદથી આ જમીન ખરીદી લીધી. અને જેમ જરૂરિયાત પડતી ગઈ પછી હાયર સેકન્ડરીની આપણે એના માટે અમારે બિલ્ડિંગ નથી. તો બેટા ચેરિટેબલ આપણે જે સેકન્ડ ફ્લોર છે એમને આપણને અલ્હમ્દુલિલ્લાહ એમાં મદદ કરી. હવે અહીંયા આજુબાજુથી પણ બાળકો આવે છે તો એના માટે 2 બસની બેટા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી પણ અમને સહકાર મળ્યો અલ્હમ્દુલિલ્લાહ. આ સુધીના અંદર જે કંઈ બાળકો છે અહીંયા 325 જેટલા બાળકો ભણે છે અને એટલા કોમ્પિટિશનની સાથે પણ આપણા બાળકો કેટલામાં ગવર્મેન્ટ કોલેજના અંદર, મેડિકલ કોલેજના અંદર ભણી રહ્યા છે. 3-4 બાળકો MBBS કરી રહ્યા છે. હા. અને 2 છોકરાઓ કમ્પ્લીટ કરી જે આપણી સ્કૂલમાં ભણી ગયા છે. 2 છોકરીઓ નર્સરીના અંદરથી નર્સિંગ કોલેજમાં, એક ઓસ્ટ્રેલિયામાં પહોંચી ગઈ છે, એક કેનેડામાં પહોંચી ગઈ છે ગવર્મેન્ટ. આ વર્ષે એક દીકરી
આ વર્ષે એક દીકરી MBBS ના અંદર બનાસ કોલેજ મેડિકલ કોલેજ પાલનપુરમાં એને એડમિશન આ વર્ષે મળી ગયું. એટલે હા, એટલે કહેવાનો મકસદ કે હવે આપણી દીકરીઓ પણ આટલા સુધી પહોંચતી ગઈ હતી. એક દીકરી માસ્ટર ડિગ્રી મળીને તે ઓસ્ટ્રેલિયા ગઈ છે માસ્ટર ડિગ્રી. એટલે આ જાતના ઇન્શાલ્લાહ લોકોના સાથ અને સહકારથી આપ જે મને કંઈ વિરોધ આપે છે એ મારું કંઈ મારી હસ્તી નથી, પણ લોકોને સાથ અને સહકાર અલ્લાહની તોફીક, સૌથી પહેલાં અલ્લાહની તોફીક થઈ તો આ બધું આગળ વધી રહ્યું છે. અને મેં આટલું નથી, અમે રિલિજિયસ બાબતમાં પણ અમે આ નાના બાળકો માટે જે ખરેખર અખલાકની બાબતમાં જે કંઈ છે નાના પુસ્તકો પણ અમે આ પબ્લિશ કર્યા છે. આ બધા જ બાળકો છે અહીંના મહેતાના છોકરાઓના ફોટા છે. આ લેડીઝ માટે પણ સ્પેશિયલ અમે કરી છે. આ મદ્રેસાના બાળકો માટે આપણે તૈયારી કરી છે. એટલે કે અખલાકની નાના બાળકો માટે મદ્રેસા દીની બાબતમાં પણ અમે આ બાબતે ઇન્શાલ્લાહ શરૂઆત કરી છે. દીન અને દુનિયા સાથે અમે લઈને અમે ઇન્શાલ્લાહ આ કામ કરી રહ્યા છે. તો તમે મને જે સાંભળ્યા અને એ બદલ ખૂબ ખૂબ આભાર. અને ઇન્શાલ્લાહ તમે આ બિલ્ડિંગમાં અમારે જે કે થોડુંક કંઈ કામકાજ બાકી છે એ તમે હવે જો ઇન્શાલ્લાહ થઈ શકે તો કરજો ઇન્શાલ્લાહ. તો પછી ઇન્શાલ્લાહ તમને રિપોર્ટ પછી આપીએ છીએ. આપણે તમે કીધું કે હું કંઈ હસ્તી નથી, તોફીક ઉપરથી હસ્તીને જ તોફીક મળે. પ્રથમ તો અલ્હાજ સફદરભાઈનો અને એમની ટીમનો ખૂબ ખૂબ આભાર કે જે અમારા માટે થોડો સમય સ્પેર કરીને આટલા સુધી પધાર્યા. પહેલાં અમને જાણ હતી, પણ પછી અમને જાણ મળી, અમે વાત કરી. અને આપણા અકબરભાઈ છે કાણોદરના, એ હંમેશા અમને સપોર્ટ કરે છે. અમારું ગામ થોડું હાઈવેથી અંદર છે, એટલે નોર્મલી આ લોકોના સપોર્ટ વગર કોઈ પહોંચી ના શકે. પણ ગમે ત્યારે કોઈ બી મહેમાન આવે, મહેમાનનું ખાસ આટલા સુધી પધારવાનો, આટલા દૂરથી તમે સફર કરીને આવ્યા છો, તમને ખ્યાલ હોવો જોઈએ કે આપણા મોમીનો કઈ હાલતમાં રહે છે અને આપણા મોમીનો કઈ રીતે આગળ વધી રહ્યા છે. મહેમાન આવવાથી અમારા જેવા નવયુવાન ભાઈઓને થોડું એન્કરેજમેન્ટ મળે. અને અત્યારે જે રીતે કીધું, જે 15 વર્ષ પહેલાં આપણે સ્કૂલ એસ્ટાબ્લિશ થઈ એનું રિઝલ્ટ હવે મળે છે ઇંગ્લિશ મીડિયમનું. અને આ જે ફોરેનમાં ગયા છે એ લોકો બધા ઇંગ્લિશ મીડિયમના લીધે ગયા છે. અને અમારે જે મેન સિક્રેટ ઓફ સક્સેસ છે અમારા મહેતાનું ખાસ, કે અમારે મહેતા જમાત જે છે, હવે તમને જિયોગ્રાફિકલ કહું, મહેતામાં 37 જાતના લોકો રહે છે. 37 જાતના માણસો કોમ્યુનિટી છે મહેતામાં. પણ અમે બધાની સાથે દૂધના અંદર સાકરની જેમ મળી રહીએ છીએ. અને અમારા બાજુમાં આટલી અમારા મા બાપ ગણો કે જે ગણો જે કાણોદર જમાત છે, એ એમનો હંમેશા અમારા હરેક કામમાં સપોર્ટ રહે છે. અમે બી એમને કંઈ કામ હોય તો અડધી રાતે સપોર્ટ કરીએ. પછી અમારા નજદીકમાં મોટી જમાત અમદાવાદની આવે, પછી આજુબાજુમાં ભાવનો આપણો વાઘરોળ અને શેરપુરા, વાઘરોળ અને શેરપુરા પણ 2 ગામ છે, જે આપણા એરિયામાં ટોટલ 4 ગામ છે. એટલે એકબીજા સાથે એકબીજાના સપોર્ટથી અમારા બધા કામ આસાની થઈ જાય છે. અને કાણોદર તો ઓલરેડી તમને ખબર છે બહુ મોટી જમાત છે, તો એમનો બી જેટલો મેક્ઝિમમ બેનિફિટ અમે લઈ શકીએ એ અમને બેનિફિટ આપે છે. અને હરેક આજુબાજુનું અમદાવાદ સુધી લઈને અમને સપોર્ટ કરે છે. અને બાકીની જે બહારની જમાતોને તો આ મોશીનભાઈ અને શબ્બીરભાઈને વધારે ખબર છે કે એ લોકો જ્યારે બી કોઈ મહેમાન આવે તો મહેતા સુધી પહોંચાડવાનું બી કામ અકબરભાઈ બહુ સારું હોય, બહુ ખરેખર બધાના વચ્ચે એપ્રિશિએટ. હા, એ હું એપ્રિશિએટ કરું છું, દિલથી એપ્રિશિએટ કરું છું. અને એ શોર્ટકટથી લઈને આવ્યા. હા, એટલે આ બહુ જરૂરી છે. જો બાકી અલ્લાહ તાલા દરેકની ખિદમત પૂરી કરે, પણ એક પ્રોત્સાહન મળે ને, એક મહેમાન જાય જુએ એક્ટિવિટી શું છે, તો બધા જે કમિટી છે એમને જરા પ્રોત્સાહન મળે. એટલે ફરીથી બધાનો બહુ બહુ શુક્રિયા. અને ઇન્શાઅલ્લાહ આ રીતનું બસ મુલાકાતો રહેશે. તમને આ લાઈફ ટાઈમ માટે આમંત્રણ અત્યારથી આપી દઉં કે જ્યારે બી કાણોદર આવો યા અમદાવાદ સુધી આવો તો મહેતા તમને વેલકમ છે. હા, ચલો, બહુ બહુ શુક્રિયા. કન્વર્ટેશન છે
હવે હજી આપણે જશું પેલા પીર સાહેબ ને ત્યાં મક્તબામાં. હા ખોબરે હું જ્યારે મસ્કત હતો ને હા. તો બાબા સાહેબ ત્યાં પધારેલા હતા મસ્કત. અચ્છા અચ્છા મારા ઇન્વિટેશન પર ત્યાં આવ્યા હતા. ટાઈમ કાંઈ બોલું છે માઇક હા હું